કુખ્યાત બુટલેગર અને હિસ્ટ્રી સીટર ગિયાસુદ્દીન ઉર્ફે રાજા અંસારીએ વકીલનું ઘર સળગાવવાનો પ્રયાસ કર્યો છે। બનાવની મળતી વિગત પ્રમાણે ગિયાસુદ્દીન ઉર્ફે રાજા અંસારીએ વકીલની બહેન સાથે લગ્ન કર્યા હતા। જો કે 8 મહિના પહેલા વકીલની બહેન ઘરે આવી ગઈ હતી અને પરત જવા માંગતી નહોતી, જેનો ખાર રાખીને ગિયાસુદ્દીન વકીલના ઘરે પહોંચ્યો હતો અને ઘર સળગાવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે આ ઘટનામાં વકીલનું એક્ટિવા આગની ઝપેટમાં આવતા બળીને ખાખ થઈ ગયું હતું। બનાવ અંગેની જાણ થતાં જ નગરપાલિકા ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ વધુ પ્રસરે તે પહેલા કાબૂમાં લીધી હતી। 8:30 વાગ્યાની આસપાસ પાછો એ આવ્યો, એકદમ પીધેલી હાલતમાં હતો અને ધોકો લઈ અને મારી ગાડી જે બહાર ઊભી હતી એક્ટિવા, એમની ઉપર એને 7 થી 8 પ્રહારો કરેલા। એટલે અમે લોકો બારીએથી જોયું તો અમે એને કીધું ભાઈ તું આ કરમાં, તો એમને અમારી ઉપર પથ્થરનો ઘા કર્યો। પછી અમે લોકો નીચે આવ્યા એટલે મારા મધરને પણ એ ગાળો બોલવા માંડ્યો, મારા પત્નીને પણ ગાળો બોલવા માંડ્યો અને પછી પાછો વયો ગયો। એટલે અમે પોલીસ સ્ટેશને રિપોર્ટ કરાવ્યો। અમે જ્યારે પોલીસ સ્ટેશને રિપોર્ટ કરાવતા હતા, પોલીસ સ્ટેશને ગયા ત્યારે પાછળથી એ અને એનો બ્રધર બંને આવી અને પેટ્રોલ છાંટી અને પ્રથમ તો એને મારો ઘર સળગાવવાનો પ્રયત્ન કર્યો, બરાબર। પછી વળી પાછા અમે આવ્યા, પોલીસ આવી, બધું કમ્પ્લીટ થયું। પછી વળી પાછા અમે પોલીસ સ્ટેશને ઇન્ફોર્મ કર્યું કે ભાઈ આ વ્યક્તિ પાછો આવ્યો હતો અને આવી રીતે ઘર સળગાવવાનો પ્રયત્ન કર્યો છે। પછી વળી પાછો એ તરત બીજી વખત આવ્યો અને પાછું બાજુની અગાસીમાંથી ઠેકી અને વળી પાછું એને મારી ગાડી સળગાવી એને। એટલે વળી પાછું અમે જેતપુર પોલીસ સ્ટેશને જાણ કરી અને એમને પકડવાની તાજવીજ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે વકીલના ઘરમાં આગ લગાડવાની અને તોડફોડના સમાચાર અન્ય વકીલો સુધી પહોંચતા મોટી સંખ્યામાં વકીલો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા, તો બીજી તરફ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ગિયાસુદ્દીન ઉર્ફે રાજા અંસારીની ધરપકડ કરી હતી। રાજા અંસારીની ગુજરાતીની વાડીમાં ધાક હોય વકીલો દ્વારા કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી। કુખ્યાત બુટલેગર અને હિસ્ટ્રી સીટર ગિયાસુદ્દીન ઉર્ફે રાજા અંસારીએ વકીલનું ઘર સળગાવવાનો પ્રયાસ કર્યો છે। બનાવની મળતી વિગત પ્રમાણે ગિયાસુદ્દીન ઉર્ફે રાજા અંસારીએ વકીલની બહેન સાથે લગ્ન કર્યા હતા। જો કે 8 મહિના પહેલા વકીલની બહેન ઘરે આવી ગઈ હતી અને પરત જવા માંગતી નહોતી, જેનો ખાર રાખીને ગિયાસુદ્દીન વકીલના ઘરે પહોંચ્યો હતો અને ઘર સળગાવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે આ ઘટનામાં વકીલનું એક્ટિવા આગની ઝપેટમાં આવતા બળીને ખાખ થઈ ગયું હતું। બનાવ અંગેની જાણ થતાં જ નગરપાલિકા ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ વધુ પ્રસરે તે પહેલા કાબૂમાં લીધી હતી। 8:30 વાગ્યાની આસપાસ પાછો એ આવ્યો, એકદમ પીધેલી હાલતમાં હતો અને ધોકો લઈ અને મારી ગાડી જે બહાર ઊભી હતી એક્ટિવા, એમની ઉપર એને 7 થી 8 પ્રહારો કરેલા। એટલે અમે લોકો બારીએથી જોયું તો અમે એને કીધું ભાઈ તું આ કરમાં, તો એમને અમારી ઉપર પથ્થરનો ઘા કર્યો। પછી અમે લોકો નીચે આવ્યા એટલે મારા મધરને પણ એ ગાળો બોલવા માંડ્યો, મારા પત્નીને પણ ગાળો બોલવા માંડ્યો અને પછી પાછો વયો ગયો। એટલે અમે પોલીસ સ્ટેશને રિપોર્ટ કરાવ્યો। અમે જ્યારે પોલીસ સ્ટેશને રિપોર્ટ કરાવતા હતા, પોલીસ સ્ટેશને ગયા ત્યારે પાછળથી એ અને એનો બ્રધર બંને આવી અને પેટ્રોલ છાંટી અને પ્રથમ તો એને મારો ઘર સળગાવવાનો પ્રયત્ન કર્યો, બરાબર। પછી વળી પાછા અમે આવ્યા, પોલીસ આવી, બધું કમ્પ્લીટ થયું। પછી વળી પાછા અમે પોલીસ સ્ટેશને ઇન્ફોર્મ કર્યું કે ભાઈ આ વ્યક્તિ પાછો આવ્યો હતો અને આવી રીતે ઘર સળગાવવાનો પ્રયત્ન કર્યો છે। પછી વળી પાછો એ તરત બીજી વખત આવ્યો અને પાછું બાજુની અગાસીમાંથી ઠેકી અને વળી પાછું એને મારી ગાડી સળગાવી એને। એટલે વળી પાછું અમે જેતપુર પોલીસ સ્ટેશને જાણ કરી અને એમને પકડવાની તાજવીજ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે વકીલના ઘરમાં આગ લગાડવાની અને તોડફોડના સમાચાર અન્ય વકીલો સુધી પહોંચતા મોટી સંખ્યામાં વકીલો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા, તો બીજી તરફ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ગિયાસુદ્દીન ઉર્ફે રાજા અંસારીની ધરપકડ કરી હતી। રાજા અંસારીની ગુજરાતીની વાડીમાં ધાક હોય વકીલો દ્વારા કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી।